એટલે કોઈને તારે ઉઠીને ઉઠ્યા છે તારે ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું મજામાં હશો ને. હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખી ભગવાનની શુભેચ્છા આપજો. અને અત્યારે મોડા નહીં ફ્રેન્ડ્સ, છેક સાંજે છે ને 6 વાગે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો હતો. આજ સવારનો બ્લોગનો તો ચાલુ કર્યો કે રોજનું રોજ એકનું એક કામ હોય અમારે, એટલે શું બતાવવાનું હોય. તો અત્યારે અમે થઈ ગયા છે તૈયાર, રેડી થઈ ગયા છે, નીકળી આવ્યા છીએ ત્યાંથી બેનના ઘરેથી ભાઈ જાય છે અમારા ઘરેની. તો અમારા ઘરે જઈએ ગામડે જઈએ. તો બન્યા રહેજો બ્લોગમાં તમે. અને આ બાજુ અંજલિ હિંચકા ખાય છે ને. અંજલિ હિંચકા ખાવા આવી છે ફ્રેન્ડ્સ. અને ઓલાને ભૂલવીને આવતા રહ્યા ને તો એ પાછળ આવવા રોતા હતા. તો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી જશે આ બાજુ ગણેશ શીખવા બેઠા ને પાછળ શીખમાં. તો લીમડી લગીને બસ મળી ગઈ છે બસમાં. અમે આવી ગયા છે આઈસ્ક્રીમ નહીં લસ્સી પીવા ને બદામ શેક પીવા. અમારે બદામ શેક એક લસ્સી 50 વાળી 50 આઈસ્ક્રીમ આવી ગઈ અમારે બદામ શેક હે. આમ કેમ પકડો? આમ પાલકની ભાજી ને એવું બધું હતું, પણ હવે થઈ રહેવા આવ્યું કેમ કે ઉનાળો આવી ગયો ને એટલે ટામેટા ને એવું હતું. જોઈ શકું છું આ બાજુ મમ્મી હે ને છાણા બનાવીએ, છાણા થાપ્યા. ડાંગરનું આ થોતેડું નીકળે ને, ઓછી ડાંગર હોય ને એમાંથી બનાવે એટલે સારી રીતે સળગે. આ બાજુ બળદ પાડીને વાસળું ને એવું બધું બાંધેલું છે. અહીંયા છે ગૈયામૈયા, પણ ગૈયામૈયા ને એટલી ખતરનાક છે ને ફ્રેન્ડ્સ, અડવા ન દે આપણને. દૂધ દેવાની તો દૂર વાત રહી, પણ આપણને હાથે ન લગાડવા દે, એટલી ખતરનાક છે. પણ ખાલી શું કે તોય ઘરે ગા ક્યાં મૂકી આવે એટલે રાખે જ તે. દેશી ગા હે પણ પણ કેમ કે અમારું બીજું ઘર હે ને, મારી ફોઈના ઘર અને મારા મોટા પપ્પા રે ત્યાં હતી. કેમ કે આ જંગલમાં ઘણું બધું ચરવાનું હોય એટલે ચરી આવતા, કોઈ દૂધ ધોતા નહીં, એમને એમ ચરી આવતા. સાંજે અંદર ઘરમાં પૂરી દેતા, સવારે પાછું ચરી આવતા ને એટલે કોઈ હાથ નહોતું લગાવતું ને એટલે અડવા નથી દેતી. બાંધવા દે ખાલી, પણ દૂધ એવું ન દોવા દે. આ બાજુ છે ને આ લાકડા કરી નાખ્યા કેમ કે ઈંટો પકવવા માટે, ઈંટો પાડી છે ને ઈંટો પકવવા માટે આ છે. કહી શકું છું ઝાઝા બધા છે, પણ એટલી બધી ઈંટો નથી પાડી કેમ કે વરસાદ પડે ને મારા પપ્પા એકલા પાડવાવાળા છે ને એટલે વધારે નથી પાડી, થોડી ઘણી છે. હાંજકના બતાવીશ હું તમને. આ બાજુ આંબો છે અમારો, પણ બધી કેરી પડી ગઈ ફ્રેન્ડ્સ. અમે આવી ગયા છે ઘરે ને આ બાજુ છે ને સાંજે મોડા પગે, સવારમાં વહેલા પગે ને એટલે કોઈને તારે ઉઠીને ઉઠ્યા છે તારે ફ્રેન્ડ્સ. બોલતા નથી આવડતું. ને બીજા છે ને રામફળ સુકાઈ ગયા પાકીને, અને આ બીજું પાકવા આવ્યું છે. અને એલકી છે એક પાકેલું તોડી દીધું ત્યાંથી. એ ક્યાં મૂક્યું હું તમને બતાવું ફ્રેન્ડ્સ. હા બાજુ છે ને મૂક્યું. તો આ છે ને એ હા બગડી ગયું. ભૂંડું હોય પપ્પા. રામફળ છે સીતાફળ જેવું. અસલ નહીં લાગે કાંજીભાઈ? કેવું લાગે? તો પછી શું કરું? મોડું લાગે કે પાકેલું બધે. પેલું પાડી હાલ ને પીળું રહ્યું બગડી જવા, ઘણું દબાઈ રહ્યું. તો અહીંયા જોઈ શકો છો શેરડી ને એવું બધું છે. અહીંયા ચીકુડી ભાગી ગઈ કેમ કે અહીંયા તાળનું ઝાડ હતું ને એ પાડીને, એટલે જામફળ છે, નારિયેળી છે. મમ્મી આ બાજુ ઢોરાને ખાવા નાખે. આ બાજુ વાડ કરેલી હતી કેમ કે ઢોરા અંદર આવી નહીં જાય ને એટલે. આ બાજુ ફણસ પણ છે, પણ ખબર નહીં ફણસ ભાગ્યું કે નહીં ભાગ્યું. ભાગ્યું નથી, પણ થોડો કામ ડોરા ઉપર આવી ગયા ને એટલે ઊંચું થઈ ગયું છે, પણ હજી લાગતું નથી.
તો ફેંકી દઉં નાની ખાવ ને રામફળ ફેંકી દો તમે ફેંકી દો કાલે આયા તે શું આવ્યું અને આ છે જાસૂદ મોટું ઝાડ હતું પણ કાપી નાખ્યું એટલે આવડું થઈ બીજું આવી ગયું ને આ વેલ છે મસ્ત મજાની જોઈ શકો છો કેવા સરસ ફૂલાયા છે તો સવારમાં એકવાર અમે હે ને ધાનપુર ફરીને આવી ગયા અને અલ્કેશ ફરી તૈયાર થઈ ગયા જવા માટે હે ને અને અહીંયા રહીને કેવું બધું દેખાય હજી બધું જોવા નથી ગઈ કેમ કે હમણાં હું સૂઈને ઉઠી છે કેમ કે રાતની નીંદર હતી ને એટલે સૂઈ ગયા હતા હે ને આ બાજુ મકાનો બનવાનું કામકાજ ચાલે કેમ કે હજી ઉનાળો હાલે ને એટલે અમારે રીતે આ બાજુ ઈંટો પાડીએ પણ હું જોવા નથી ગઈ પછી સાંજે જઈશ તો તમને બતાવીશ અત્યારે તો અલ્કેશ જવાના છે ક્યાં જવાના છે ધાનપુર છે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ઉપર આની ઉપર આને તમને પહેલા બ્લોગ જોતા હોય ને એમને બતાવ્યું છે આ એક જાતનો માળો બનાવેલો છે અને માળા ઉપર આ શું કહેવાય સણ આવે ને સણ અમારી આ સણની પણ ફૂણિયા કે ફૂણિયાના જે આ લાકડા આવે ને ગોયા આનાથી છે ને આ રેસા કાઢીને એનું દોરડું બને પણ અમે જો કે બનાવ્યું નથી આમાં પાણી બોળી રાખવું પડે પછી બનાવાય કાઢીને પછી આમાં વણીને પછી બનાવાય પણ એ બનાવ્યું નથી અહીંયા બિછાવી નાખ્યું બેઠવા માટે હે તો આ હે ને નાની નાની કેરી પવનનો ઓલું શું કહે વાવાઝોડું આવે ને તેનાથી ને ઘણી બધી કેરીઓ નાની નાની એવી તૂટી પડી ને કરા મોટી મોટી થાય પણ હવે નાની છે તો હે ને આને અમે ઉપયોગમાં લઈ લઈએ હે ને તો એમાંથી હે ને કેરીમાંથી આવા ભાઈ હે ને છિલકા કરી દે આ છિલકા કરીને મૂકી દે અને પછી આમાંથી ને શાક બનાવવાનું ને વેચની તો પછી દુકાને લઈ લે અમારી વેચી આવે ને તની પણ આ જો કે મીઠી કેરી હે ને એટલે ઘરે રાખી દઈશું પછી એને છિલકાનું હે ને શાક બનાવે શાકમાં દાળમાં નાખે ને તો સરસ દાળ આવે ને શાક બનાવે તોય હાલે સરસ લાગે હૂકવીને પછી ચોમાસામાં બનાવે ને તો એટલે આવું ભાઈ બનાવે રોજ રોજ આટલી બધી કેરી પડતી હોય આંબાથી એટલે પછી એવું કરે બતાવત ખરા છિલકા આવા કરે હજી છિલકા પતલા કરવાના હોય પણ મોટા મોટા ભાઈ રાખે હે ફૂકાતા પતલા થઈ જાય એવું તે ખટ્ટી લાગે મીઠી લાગે કેરી હું ખા લે છે થોડી ખાય કર નહીં થાય મીઠી લાગે નાના એટલા નહીં થાય આવે નહીં થાય નાની કેરી હજી એટલે અથાણું નહીં થાય એમ કે મારા પપ્પા તો એ રોજ રોજ પડે એટલે અથાણું કેટલાકનું બનાવે રોજ રોજ નહીં પડે ખાવાની ઈચ્છા નહીં થાય તાજી કેરી લાવીને છુંદો કરીને ખાય નહીં આંબો છે ને એટલે અને આવું બધું કરી નાખી નવરા બેઠા બેઠા બાઈ ઘરનું કામ હોય એટલે બાઈ નવરી નહીં થાય એટલે ભાઈલો નવરો હોય એટલે આવું કરે બેઠા બેઠા તો ફ્રેન્ડ્સ અત્યારે હે ને હવે પહેલો આપ કરે છે અને પછી હવે સાંજ થવા આવી છે અંધારું નથી થયું પણ હવે અંધારું થવાની તૈયારી છે પણ ઠંડા પોના અમે અહીંયા બેઠા અને આજનો દિવસ તો કંઈક આવો રહ્યો અને આ બાજુ હે ને અમારી પાર્ટી નાની વાસડી હે ને 4 વાગ્યા કેવી મસ્તીની ખાય ને ખડ ગોતીને ખાય છે અને ગાવડી હે ને ભાગી જાય ને એટલે એને બાંધેલી હોય એને નથી છોડ્યા એમ મોટા હે ને એટલે એને નથી છોડ્યા નાના નનકાને છોડ્યા કેમ કે આ નજીક ઘર હોય ને એકબીજાના ઘરમાં નજીક ઘરે ઘૂસી જાય પછી અહીંયા ને એમને માર પડે એટલે આખો દન કોણ જાય શાંતિથી સર હે તો કંઈ નહીં આજનો દિવસ કંઈક આવો રહ્યો જમવાનું પણ મમ્મીએ બનાવી દીધું છે પણ થોડીક વાર રહીને જમવાનું છે દાળ બનાવી છે અને રોટલા મકાઈના આવો કંઈક આજનો દિવસ રહ્યો તો સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હે અને અમારો વિડીયો જોતા રહેજો